मंच पर विराजमान मंत्रिमंडलના સાથીઓ, संसद सदस्यश्रीओ, धारासभ्यश्रीओ, मेयरश्री, आ प्रवृत्ति में सक्रिय भागीदारी करनार व्यापार जगतना सौ मित्रों, जुदा जुदा ट्रस्टना आगेवानो, भाईओ और बहनों, હું સુરત શહેરના સૌ મિત્રોને અભિનંદન આપું છું કે સુરત શહેર અને સરકાર બંને સાથે મળીને આ યોજનાને પાર પાડી છે. અત્યાર સુધી દુનિયામાં 3P ની ચર્ચા થાય છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પરંતુ સુરતે 4P નું ઉદાહરણ આપ્યું છે, જેમાં પીપલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. આનો જે લાભાર્થી વર્ગ છે એ સમગ્ર યોજનાનો જ્યારે ભાગીદાર બને ત્યારે કેટલી મોટી તાકાત બની જાય છે એ આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટથી સુરત અનુભવશે. અને આ સમગ્ર બાબત જન ભાગીદારીના ઉત્તમ ઉદાહરણથી પુરવાર થઈ છે. મિત્રો, ટેકનોલોજી ખૂબ ઝડપથી બદલાઈ રહી છે અને આપણે જેટલા ઝડપથી ટેકનોલોજીના સદુપયોગ માટે આગળ વધીએ એના કરતા વધારે ઝડપથી એના દુરુપયોગ કરનારાઓ આગળ વધતા હોય છે. અને તેથી કોઈપણ ટેકનોલોજી સાથે માનવીય શક્તિ, એની ક્ષમતા, એની કુશળતા એ બંનેને જેટલી સરસ રીતે જોડી શકાય એટલું ઉત્તમ પરિણામ મળતું હોય છે. મિત્રો, જે લોકો એક એક ઘટનાને જુએ તો એને એમ લાગે વાહ ચલો આ થઈ ગયું, પણ બહુ ઓછા લોકોને ખબર પડે છે કે આ આપણે વિકાસની યાત્રામાં એકલ દોકલ ઘટના નથી હોતી. આપણે ઉત્તરોત્તર, મને ખબર હોય છે કે 10મું પગલું કયું છે, મને ખબર હોય છે કે 15મું કદમ કયું લેવાનું છે, પણ સામાન્ય નાગરિક તો પહેલા કદમ એમ માને લો ઠીક થઈ ગયું, એને અંદાજ નથી હોતો બીજું શું આવવાનું છે, ત્રીજું શું આવવાનું હોય છે. અને એના કારણે એના સમગ્ર ચિત્રને ઘણીવાર સામાન્ય માનવી સમજી નથી શકતો. જે દિવસે મેં જન ભાગીદારીથી પોલીસ મથકો આધુનિક બનાવવાની વાત મૂકી હતી ત્યારે કેટલાક લોકોને એમ થયું હશે કે આ બધા સાહેબો સરખી રીતે બેસવા મળે એટલે કદાચ કંઈ ચાલે છે. પણ આજે જુએ તો ખબર પડશે કે પોલીસ મથક નું બાંધકામ વગેરે પણ આજના સમયાનુકૂળ હોય તો જ ભાવિ વ્યવસ્થાઓમાં વિકસાવી શકાય છે. એનું આ ઉદાહરણ છે. નહીં તો 8x8 નું પોલીસ ચોકી હોત તો એમાં આ બધી યોજના ન મૂકી શકાય. મિત્રો, ઘણીવાર 24 કલાક વીજળી હવે આપણને એવી કોઠે પડી ગઈ છે
કે કોઈક વાર વીજળી જાય ત્યારે ખબર પડે કે ઓ વીજળી ગઈ. આમ સહજ આપણને જેમ શ્વાસોશ્વાસ બંધ ન થાય ત્યાં સુધી શ્વાસનું શું મૂલ્ય છે ખબર નથી પડતી. એમ 24 કલાક વીજળી એવી આપણે ટેવાઈ ગયા છીએ. પણ જો ગુજરાતમાં આપણે આજથી 7-8 વર્ષ પૂર્વે 24 અવર 3 ફેઝ અનઇન્ટરપ્ટેડ પાવર એને પ્રાથમિકતા ન આપી હોત તો આજે આ યોજના સાકાર ન કરી શક્યા હોત. તમને આશ્ચર્ય થશે, એકવાર અમારી મીટિંગ હતી, પ્રધાનમંત્રી હતા, ચીફ જસ્ટિસ હતા, સુપ્રીમ કોર્ટના બધા જજીસ હતા, મુખ્યમંત્રી હતા, હાઈકોર્ટ જજ હતા અને જ્યુડિશરીના કામ અંગેની એક આખા દેશની મીટિંગ હતી. એમાં એક રાજ્યના હાઈકોર્ટ જજે જે રિપોર્ટિંગ કર્યું હતું એ રિપોર્ટિંગ બહુ ચિંતા પ્રગટાવે એવું હતું. એમણે એમ કહ્યું, જ્યારે ડાયસ પરથી પૂછવામાં આવ્યું કે તમારે ત્યાં આટલા બધા કેસ પેન્ડિંગ કેમ છે કોર્ટ કચેરીમાં, તો એનો જે એમણે જવાબ આપ્યો એમણે એમ કહ્યું કે સાહેબ અમારે ત્યાં અઠવાડિયામાં 2 કે 3 દિવસ જ વીજળી આવે છે અને એ પણ 2 કે 3 કલાક આવે છે અને અમારી કોર્ટના મકાનો એવા અંધારિયા છે કે અમે માંડ 2-3 કલાક વીજળી આવે ત્યારે જ કોર્ટ કચેરીનું કામ કરી શકીએ છીએ. આપ વિચાર કરો, એક નાનકડી અવ્યવસ્થાથી કેટલા મોટા પરિણામો આવતા હશે. ભાઈઓ બહેનો, વીજળીની વ્યવસ્થા, ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે તેની પ્રાથમિક જરૂરિયાત હોય છે. આજે મિત્રો ગુજરાત આ દેશનું પહેલું રાજ્ય છે જેણે બધા જ ગામોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી કરી છે અને આ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીને કારણે જે આજે સુરત અહીંયા પ્રોજેક્ટનો લાભ લેવા જઈ રહ્યું છે, એવું આયોજન ગુજરાતના ખૂણે ખૂણે કરવું હોય તો પણ સહજતાથી ગોઠવી શકાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઊભું કરી દીધું છે. ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કને કારણે આ બધા જ લાભો આપણે લઈ શકીએ છીએ. આવનારા દિવસોમાં સેટેલાઇટની સેવાના ઉપયોગથી પણ જન સામાન્યની આવશ્યકતાઓની પૂર્તિ માટે ટેકનોલોજીનો કેવો ઉપયોગ થઈ શકે એમાં ગુજરાત ખૂબ ઝડપે આગળ વધી રહ્યું છે. મિત્રો, ટેકનોલોજીનો હમણાં જે સુરતે પ્રયોગ કર્યો છે, આવનારા દિવસોમાં જે ઝડપથી ટેકનોલોજી બદલાવાની છે, દાખલા તરીકે 4G હવે આવવાનું છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં 4G આ દેશમાં હાથવગું થવાનું છે અને એના નેટવર્કની રચના એવી છે, આવા ટાવર નથી, થાંભલાઓ દ્વારા એનું નેટવર્ક થવાનું છે, જેમ વીજળીના થાંભલા હોય છે એની જોડે. મિત્ર, 4G ટેકનોલોજીની એટલી મોટી તાકાત છે કે આપણે જે સુરતમાં સિક્યુરિટી માટેનું આજે જે નેટવર્ક ઊભું કર્યું છે એ કામ 4G થી આનાથી પણ વધારે બારીકાઈથી, કોઈ ગલી મોહલ્લો બાકી ન રહે, કોઈ સોસાયટી બાકી ન રહે, કોઈ ચાલી બાકી ન રહે, એટલું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટેનું નેટવર્ક પૂરું પાડે એવી સંભાવનાઓ પડી છે. પણ જ્યાં સુધી 4G આવે છે ત્યાં સુધી સુરતની આ પહેલ સમગ્ર દેશને માટે એક દિશાદર્શક બને છે કે આ પ્રકારનું સર્વેલન્સ માટેનું કામ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી અને ઓછામાં ઓછા મેન પાવરથી કરી શકાય છે. મિત્રો, જેમ ગુજરાતે માળખાકીય સુવિધાનો વિચાર કર્યો એની સાથે સાથે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનો પણ વિચાર કર્યો. આજે મિત્રો 2 બાબત માટે આપણે ગર્વથી કહી શકીએ એમ છીએ કે આખા હિન્દુસ્તાનના જે પોલીસ બેડા છે દરેક રાજ્યોના, એ આખા હિન્દુસ્તાનના રાજ્યોના પોલીસ બેડામાં સૌથી ઓછી ઉંમરનો પોલીસ બેડો ક્યાં હોય, જે પોલીસ બેડાના માણસોની એવરેજ ઉંમર ઓછામાં ઓછી હોય, એક અર્થમાં સૌથી યુવાન પોલીસ બેડો ક્યાં હોય તે ગુજરાતમાં છે.
કારણ ગયા થોડા વર્ષોમાં હજારોની સંખ્યામાં આપણે પોલીસ બેડામાં નવી ભરતી કરી છે અને બધા 22-25 વર્ષની ઉંમરના જુવાનોની ભરતી કરી છે. બીજી બાબત, ગુજરાતે એક ઇનિશિયેટિવ એવો લીધો છે કે હવે પોલીસ બેડામાં જેમની ભરતી થાય એ કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ ની ભરતી હોય એ મલ્ટી ડિસિપ્લિન સાથે એને આવવું પડશે. નહીં તો પહેલા શું હતી, પોલીસ વાળો હોય પણ એને ડ્રાઇવિંગ ના આવડતું હોય એટલે પછી ડ્રાઈવર ના આવે ત્યાં સુધી ગાડીઓ ઊભી રહીને આપણે ઉભો રહીને ઘટના બની જાય. હવે આપણે આગ્રહ કર્યો ભાઈ તમે પોલીસમાં ભરતું થવું છે, ડ્રાઇવિંગ શીખીને આવો, સ્વિમિંગ શીખીને આવો. નોટ ઓનલી ધેટ, મિત્રો ગુજરાતનો પોલીસ બેડો આખા દેશમાં એક જ એવો છે કે જેની પાસે જે નવી ભરતી કરી છે આ બધી નવી ભરતીને કોમ્પ્યુટર આઈટી નોલેજ હોય તો જ એડમિશન મળ્યું છે. એના કારણે આજે ગુજરાત સરકારની અંદર બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટો કરતા પણ સૌથી વધારે ટેકનો સેવી સ્ટાફ ક્યાંય હોય તો પોલીસ બેડામાં છે. આનો લાભ, આજે ટેકનોલોજી આપણે લાવ્યા છીએ, એનો લાભ સામાન્યમાં સામાન્ય કોન્સ્ટેબલ પણ કરી શકવાનો છે. કોન્સ્ટેબલ પણ એના આધારે કેમ આગળ વધવું એની સમજ સાથે શીખી શકવાનો છે. તો મિત્રો, દરેક ચીજની આગોતરી વ્યવસ્થા કરી છે અને આગોતરી વ્યવસ્થા એક પછી એક ધીરે ધીરે અનફોલ્ડ થતી જાય છે. સમાજને પણ લાગે ચલો ભાઈ એક નવું થયું, પણ આ નવું એકલ દોકલ નથી. એના પહેલા અનેક ચીજોના નિર્ણયો અને એની ટ્રેનિંગ, એની વ્યવસ્થા, એની માળખાકીય સુવિધાઓ, એની એક સિક્વન્સ છે અને આ સિક્વન્સનું પરિણામ છે કે આજે આપણે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. ભાઈઓ બહેનો, મને વિશ્વાસ છે કે ક્રાઇમ ડિટેક્શનમાં આ વ્યવસ્થા ખૂબ મોટા કામમાં આવશે. હમણાં હું જ્યારે મારી પર પ્રેઝન્ટેશન થતું હતું ત્યારે હું જોતો હતો કે એમાં વાહન શું કરી શકે, બધું એમણે જે કંઈ એમને કામ સોંપ્યું હતું એનું બધું રિપોર્ટિંગ કરતા હતા. પણ હું એમાંથી અનેક નવા કામ કરી શકવા બેઠો બેઠો દાસ પણ કરી શકે. દાખલા તરીકે કયો રોડ છે જ્યાં કચરો સાફ નથી થયો, એનાથી ખબર પડે. સવારમાં 6 વાગે એકવાર ચેક કરવા માંડે કે ભાઈ ડ્યુટી પર બધા સાફસફાઈ કરવા વાળા આયા છે નથી આવ્યા, તમે આપોઆપ એની માહિતી કરી શકો. મ્યુનિસિપલ કોર્પોરેશનના વ્હીકલ્સ અત્યારે ક્યાં ફરી રહ્યા છે એ તમે તમારી આ વ્યવસ્થાથી કરી શકો. એક જ નેટવર્ક મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એનો એટલો જ સદુપયોગ કરી શકે એના માટેની એક ટીમ બેસાડવી જોઈએ. આ જ વ્યવસ્થાનો બીજો ઉપયોગ કેવી રીતે થઈ શકે એનું આયોજન કરવું જોઈએ, એનો લાભ પણ લેવો જોઈએ અને એનું રિપોર્ટિંગ પણ લેવું જોઈએ. મિત્રો, ટેકનોલોજીના ખૂબ ઉપયોગ થઈ શકતા હોય છે. મને સ્વભાવે ટેકનોલોજી પ્રત્યે આકર્ષણ હોવાના કારણે હું હંમેશા જોઈ શકતો હોઉં છું કે આ બધી ચીજોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય. જે સૌ વ્યાપારી જગતના મિત્રોએ સુરક્ષાના કામની અંદર સક્રિય ભાગીદારી બતાવી છે એ બધા જ મિત્રોને અભિનંદન આપું છું. સુરતના પોલીસ બેડાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એક મહત્વપૂર્ણ કામ એમણે, અને તે પણ પ્રોફેશનલી દુનિયાની ઉત્તમમાં ઉત્તમ સુવિધા ઉપલબ્ધ હોય એમને જોડીને કર્યું છે. અને મને વિશ્વાસ છે મિત્રો, આ વ્યવસ્થા જોયા પછી ગુજરાતના પણ અન્ય શહેરો, દેશના પણ અન્ય શહેરો આની તરફ આકર્ષે. મિત્રો, તમે જોયું હશે દિલ્હીમાં રોજ આ બધી બાબતો માટે પીએલ થાય છે કે દિલ્હીના સામાન્ય માનવીને સુરક્ષા મળે એના માટે આ થવું જોઈએ, પેલું થવું જોઈએ. કોર્ટ કચેરીમાં જવું પડે છે. આપણી મથામણ છે કોર્ટ કચેરીનો આશરો લેતા પહેલા જ કેમ બધું સારું કરી શકીએ, કેમ ઉત્તમ સેવાઓ આપી શકીએ અને સામાન્યમાં સામાન્ય માનવીને એક વિશ્વાસ પેદા કરી શકાય એના માટે થઈને આપણે વિચાર કરીએ. મિત્રો, એકાદ વાર અહીંયા જે જ્યુડિશરી સાથે જોડાયેલા જે મિત્રો છે, અલગ અલગ કોર્ટમાં બેઠેલા ખાસ કરીને જજીજ મિત્રો, એમને આ પ્રોજેક્ટ બતાવવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં કોર્ટ કચેરીનો મામલો બને
તો આ પ્રોજેક્ટ એમણે જોયો હશે તો એવિડન્સ તરીકે આ ચીજો કેવી રીતે કામ આવે એમાં એમનો વિશ્વાસ બેસશે, તો ન્યાય મેળવવામાં પણ એ કામમાં આવશે. એ જ રીતે વારાફરતી વકીલ મિત્રોને પણ પ્રેઝન્ટેશન આપવું જોઈએ, જેથી કરીને વકીલ મિત્રોને પણ ધ્યાનમાં આવશે કે આ ટેકનોલોજીના કારણે મળેલી માહિતીના આધારે એ પોતાના કેસ લડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે, આ ફૂટેજનો ઉપયોગ કરી શકે. મિત્રો, અનેક ચીજોમાં સરળતા લાવવા માટે બધી બાબતોનો ઉપયોગ છે અને સમાજના સૌને ઉપયોગી થાય એ દિશામાં આપણે કામ કરવા માંગીએ છીએ. મિત્રો, આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.